નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બગસરા નગરપાલિકા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રૂપિયા 4.25 લાખના ખર્ચે બનાવેલ પુલ લોકાર્પણ તેમજ સીસી રોડનું ખાતમુહૂર્ત તેમજ 180 લાખના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું. સાંસદ અને ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં અમરેલીના બગસરા નગરપાલિકા દ્વારા અને વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયાના 1 વર્ષમાં થયેલ વિકાસ કામોની રૂપરેખાની કાર્યક્રમની શરૂઆત કરેલ. યુડીપીની ગ્રાન્ટમાંથી 425 લાખના ખર્ચે ઝાંઝરિયાના રસ્તે બનેલ પુલનું લોકાર્પણ અને સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું. સાથોસાથ અમૃતમ 2 અંતર્ગત રૂપિયા 180 લાખના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેક્ટ જેતપુર રોડ પર આવેલ પાણીના ટાંકા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, બગસરા ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા સહિત આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે શહેરમાંથી વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમામ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા. આજે બગસરા નગરપાલિકાની અંદર વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત અમારા લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા, આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ કાકડિયા અને સમગ્ર ટીમ હાજર હતી. ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. 1 વર્ષની અંદર 21 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા અને લોકો સમક્ષ, જનતા સમક્ષ એમણે પોતે હિસાબ આપ્યો કે આટલા વિકાસના કાર્યો અમારી દ્વારા કરવામાં આવી રહ્યા છે. એ પ્રકારના કાર્યક્રમમાં જ્યારે વિશેષ ઉપસ્થિતિ મને લેવાનો મોકો આપ્યો ત્યારે સ્વાભાવિક નગરપાલિકાની ટીમને, સમગ્ર નગરપાલિકા અને સમગ્ર બગસરા શહેરની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.